નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રત કથા અને તેની સંપૂર્ણ વિધિ વિશે વાત કરીશું. જયા પાર્વતી વ્રતનો પ્રારંભ શુક્રવાર 19 જુલાઈ 2024ના રોજ શરૂ થાય છે તથા તે 24 જુલાઈ 2024ના રોજ સમાપ્ત થાય છે. આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોમાં સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરીઓ કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 વર્ષ કરવાનું હોય છે. આ વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવાનું હોય છે. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. વ્રતમાં ભોજનમાં મીઠું વર્જિન મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું. હવે આપણે જયા પાર્વતી વ્રત કઈ રીતે કરવાનું હોય છે તેની વ્રત વિધિ વિશે વાત કરીશું. અષાઢ સુદ 13ના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન ધરવું. શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી, જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે. કોઈ પણ ઋતુ, ફળ અથવા નારિયેળ અર્પણ કરવા. પછી વિધિ વિધાનથી તેમનું પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, ફૂલ, દૂધ, દહીં, ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય છે. ટૂંકમાં આ વ્રત અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી ખોરાક લઈ વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિના સમયે જાગરણ કરવાનું વિશેષ મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂપ, ભજન, ઉપાસના, જાપ કરવાનું વિશેષ મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણીના 5 વર્ષને અંતે કે 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓએ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આ વ્રત કરવાની અને માની પ્રસન્નતા મેળવવાની ખૂબ જ જરૂર છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસની જરૂર છે. અન્નનો મન થાય શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું વિશેષ મહત્વ છે. જયા પાર્વતી વ્રત દરમિયાન શક્ય હોય તો દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા
સાથે સાથે સૌભાગ્યની અખંડતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. અને આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.